તો ભાઈ હવે આપણે ગોળા તો જોઈ લીધા, તમે જોઈ શકો છો અહીંયા ગોળા અહીંયા છે, આ પહેલી ને આ જે છે બીજી, અને ગણેલા બી છે 408, 408 જેટલા ગણેલા છે, 408 નંબર દેખાય છે ભાઈ. તો 408 જેટલા ગોળા હશે. તો હવે અહીંથી આપણે એક બીજી જોવાની છે, તો આગળ જોઈએ હવે શું છે. અને સીડીઓ ભાઈ જૂની છે બહુ, હેવી વુડની, લાકડાની બનાવેલી. તો હવે આપણે જોઈશું એનું કોઈન કલેક્શન. અહીંયા તો ખાલી છે, પણ આજે જે કોઈન બનાવ્યા હતા તો એ છે ભાઈ બધા ઇન્ડો યુરોપિયનના સિક્કા. તો 15મી સદીના પોર્ટુગીઝ પહેલા યુરોપિયન હતા જે ભારત આવ્યા, પછી ડચ, ફ્રેન્ચ, બ્રિટિશ પણ આવ્યા. આ પૈકી બ્રિટિશ ભારત પર સ્થાપિત શાસન કરવામાં સફળ રહ્યા. બ્રિટિશ આવ્યા તો પહેલા ડચ આવ્યા હતા, પછી ફ્રેન્ચ આવ્યા હતા, અને જ્યારે બ્રિટિશ આવ્યા ત્યારે એ લોકો આપણા ઉપર શાસન કરવા માંડ્યા. તેઓએ પોતાના સિક્કા પણ રજૂ કર્યા. ઈસવીસન 1857 પછી જ્યારે રાણી વિક્ટોરિયાનું સીધું શાસન શરૂ થતાં સિક્કાઓ પર રાણી અને રાજાના ચિત્રો ચિહ્નિત કરવામાં આવ્યા, કે એ લોકોને આપણા ઉપર શાસન કરવું હતું, એટલે તમને જે ગમે ને એ રીતે કામ કરાવતા. કામ તો એનું જ થતું. આપ જોઈ શકો છો હરેક કોઈન ઉપર અલગ અલગ ડિટેલ છે, જે હરેક રાજાની બી હોઈ શકે. તો આ કાંટા રૂપિયો, મારી પાસે એક આવો સિક્કો હતો, પણ મને ખબર નથી ક્યાં ગયો એ, ઘણા ટાઈમ મેં સુધી ચાર્જો હતો. જેમ કે આ કયો ક્વાર્ટર રૂપી ઇસ્યુ બાય કિંગ જ્યોર્જ VI, કિંગ જ્યોર્જ V, વી એટલે 5 થતું છે. અને ઇન્ડિયાની કોઈન ગેલેરી, તો આ મુઘલ કોઈન 1 રૂપી ઇસ્યુ બાય અબ્દુલ ફલાહ ઉલ્દીન મોહમ્મદ અકબર. અકબરે જે કોઈન બનાવ્યો એ ભાઈ આ સ્ક્વેર હતો. અને સુરતના મિન્ટ કોઈન, જે ક્યારે આવ્યા 1758 થી 1658 થી 1707 ની સાલમાં. પછી હાફ રૂપીઝ ઇસ્યુ બાય શાહ આલમ. શાહ આલમે જે બનાવ્યો કોઈન એ આ બે કોઈન છે ભાઈ. અને 1 પૈસા ઇસ્યુ બાય સયાજીરાવ ગાયકવાડ. સયાજીરાવ જે વડોદરામાં જે બનાવ્યો કોઈન એ આ કોઈન છે. અને 4 આના ઇસ્યુ બાય મીર ઓસમાન અલી ખાન, હૈદરાબાદ. જે હૈદરાબાદનો જાફર હતો મીર, એને જો આ કોઈન બનાવ્યા હતા ભાઈ. 1886 થી 1967 સુધી ચાલ્યા. અને હરેક કોઈની ડિટેલ આપણે આપી છે ભાઈ. તો તમે વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો, જો તમે વાંચવું હોય તો. હવે આપણે બધા કોઈન જોઈએ. તો ઈસ્ટ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ભૂટાનની ચલણી નોટો. તો આ તો ભાઈ બહુ જૂની છે નોટો. આ 5 શિલિંગ્સ ઇસ્યુ બાય આફ્રિકન કરન્સી બોર્ડ. પછી આ બીજી કોઈ છે $1 ઇસ્યુ બાય રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રેલિયાની કરન્સી. અને આ 2 નેગોલ્ટ્રમ છે, હવે નામે કેવું છે ખતરનાક, ઇસ્યુ બાય રોયલ ગવર્મેન્ટ ઓફ ભૂટાન. ભૂટાનની આ છે ચેલી નોટ ભાઈ. પછી આ જાપાન કરન્સી 5 સેન્ટ, 10 રૂપીસ ને $. જાપાનની ચલણી નોટો 5 સેન્ટ, 10 રૂપિયા $. તો ભાઈ જોઈ શકો છો આ જાપાનીઝ ગવર્મેન્ટ $10. અને આ ઇન્ડિયન કરન્સી, આજે આપણી ઇન્ડિયાની કરન્સી છે, તમે જોઈ શકો ભાઈ. 2 રૂપીસ, 5 રૂપીસ અને 10 રૂપીસ. આ બહુ જૂની નોટો છે, જે ખરેખર હજી માર્કેટમાં નથી જોવા મળતી. હજી કોઈની પાસે નહીં જોવા મળે, એને આ મ્યુઝિયમમાં મળશે. અને આ બધા કોઈન છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સિક્કા છે ભાઈ. તો આ બધા એમના કોઈન. પેલો કોઈન તો જો કાંઈ શેપ વગરનો જ છે, પણ પછી એ લોકો માસ્ટર થઈ ગયા છે કોઈન બનાવવા, જેના થકી એ લોકો કોઈન એકદમ રાઉન્ડ શેપમાં અને પરફેક્ટ બનાવી શકતા છે. તો પહેલી વાર જે કોઈન બનાવતા તો એ શેપ વગરના બનતા છે. ના આ ગ્વાલિયરના સિક્કા, ગ્વાલિયર, તો એના બી રાઉન્ડ શેપમાં જોઈ શકો છો ભાઈ. તો આ જે કોઈન બનાવ્યા એ ભાઈ જોઈ શકો છો, કસ્ત્રપ્પા કોઈન ને સાતવાહના કોઈન. આ સાતવાહના કોઈન આવો હતો ભાઈ.
અને આ કુશળ કોઈન, કુષાણ કોઈન, અને આ ગુપ્તકાલીનનો જે સિક્કો છે, કુષાણના સિક્કા. સાતવાહન ને સત્રપ, સાતવાહન ને સત્રપના જે સિક્કા હતા તો એ ઉપરના બે છે, અને કુષાણના અને ગુપ્તકાલીનના નીચેના બે છે. જેમ કે આ કુષાણ ને આ ગુપ્તકાલીન ટાઈમના. તો આ છે હોળકર, ઇન્દોર અને બહાલપુર, ત્રાવણકોરના સિક્કા. પછી આ પંચમાર્ક કોઈન, તો ભાઈ સ્ક્વેર બનાવવામાં આવતા ઘીના. આ તો બહુ જૂના છે. જનપદ સિક્કા, પંચમાર્ક કરીને આવતા હતા. પંચમાર્ક આ પંચમાર્ક ને આહટ કોઈન. તો ભારતમાં ઈસવીસન પૂર્વે 7મી થી 6ઠી સદીની પંચમાર્ક જે સ્ટાર્ટિંગમાં જે બનાવતા ને, હું કહેતો ને એકદમ સ્ક્વેર, કોઈ બી સ્ક્વેર બનાવવામાં આવતા. કે લોકો પાસે જ્યારે માસ્ટરી નથી એટલે એ લોકો સ્ક્વેર અને એકદમ લંબચોરસ જેવા બનાવવામાં આવતા. તો એ લોકો પંચમાર્ક સિક્કા બનાવવામાં આવતા. આ સિક્કા ધાતુના ટુકડાઓના આકારમાં હતા, જેમને વિવિધ પ્રતીકો સ્થાને ચિહ્નિત કરવામાં આવતા. અષ્ટધાયીમાં ઉલ્લેખ છે ધાતુના ટુકડાઓના ચિહ્નો તરીકેથી સ્ટેમ્પ આહત કરવામાં આવતા. કોઈ પણ ચિહ્ન વગરના સિક્કા નિષ્ઠ, સતમાન અને પદના નામથી ઓળખાતો. સિક્કાઓ પરના ચિહ્નો તેમના ઉદ્ભવસ્થાન અને કાળક્રમ દર્શાવે છે. પંચમાર્કના સિક્કા તાંબા અને ચાંદીમાંથી બનાવેલા હોય છે. તો ભાઈ 5 માર્ક વાળા સિક્કા જે હોય ને એ તાંબા અને ચાંદીમાંથી બનાવવામાં આવતા. તેમના પર ભૌમિતિક સ્વરૂપ, ફૂલોની આકૃતિ, પહાડ, એના ઉપર શું બનાવવું હતું એ લોકો કહે છે. ભૌમિતિક સ્વરૂપ એટલે કોઈ બી ભૌગોલિક સ્થાન હોય, ફૂલોની આકૃતિ હોય, પહાડ હોય, વૃક્ષ, પક્ષી, પ્રાણી, સરીસૃપ, માનવ જેવા ચિહ્નો તરીકે હોય છે. અને કરછપાણ પ્રકારના પંચમાર્ક સિક્કા ઈસવીસન પૂર્વે 2જી સદી સુધી વપરાતા હતા. 2જી સદી સુધી વપરાતા હતા એટલે બહુ ઝાઝો ટાઈમ આ લોકો યુઝ કર્યા છે. મગધ રાજ્ય, કાશી, કૌશાલ, કુરુ, પાંચાલ, અવંતી અને ગંધાર મહત્વપૂર્ણ જનપદ હતા. તો ભાઈ બહુ આ જૂનો છે સિક્કાનો ઇતિહાસ, જનપદ અને પંચમાર્કના. તો આપ જોઈ શકો છો. અને આ પોસ્ટ મૌર્ય કાળના પછીના સિક્કા. તો આ સમયના સિક્કા એવા પ્રથમ સિક્કા છે જેના પર અલંકૃત ચિહ્નો સાથે લખાણ પણ મળી આવતું. અને ચિહ્નો સાથે ભાઈ લખવામાં આવતું. તમે જોઈ શકો છો એની ભાષા, જે ઉપરની સાઈડ જે રાઉન્ડમાં છે એ ભાષા છે, અને આપણે ભાષા તો આવડતી નથી. તો એ લોકો ભાષા અને અલંકારિત કોઈ બી ચિહ્નો બનાવતા. આ સિક્કાઓનું લખાણ સમયના રાજા અને સામ્રાજ્યના નામ બ્રાહ્મી અને અરોષ્ઠી લિપિમાં દર્શાવે છે. પછી આ ઇન્ડો ગ્રીકના સિક્કા. તો આપ જોઈ શકો છો સિકંદરના આક્રમણની 1 સદી પછી આશ્ચર્ય પૂર્વ 200માં તેમના ગ્રીક અનુગામી બેક્ટેરિયા અફઘાનિસ્તાન અને પંજાબ સુધી પહોંચ્યા હતા. તેમનો ઇતિહાસ મહદઅંશે તેમના સિક્કા દ્વારા ઉપલબ્ધ છે. આ સિક્કા ઉપર લખાણ 2 ભાષાઓ મળે, જે ગ્રીક ઉપરાંત બ્રાહ્મી અને ખરોષ્ટીમાં મળી આવે છે. આ ઉપરાંત સિક્કાઓના આગળના ભાગ પર રાજાની પ્રતિમા તથા આગળના ભાગે દેવતાઓના લખેલા લખાણ મળી આવે છે. તો આ ભાઈ એમના સિક્કા છે. આ તો બહુ જૂના સિક્કા છે. આ ઉદયપુરમાં જે શાસન હતું તો આપ જોઈ શકો છો એના સિક્કા છે. પછી આમાં તો મોરપીસ ને કોડી. હા, સૌથી પહેલા જે આ કોડીઓ જે બનાવતા એ કોડીઓ બી આવતી. અને ઘણી વાર એ લોકો શું કરતા, આ પીછા તરીકે બી યુઝ કરતા. તો આ બહુ જૂની પદ્ધતિ છે ભાઈ, કે પીછા તરીકે ભાઈ એ લોકો ચલણમાં યુઝ કરતા, અને આ કોડી તરીકે યુઝ કરતા. પછી ક્ષત્રપ સિક્કા. તો આ ક્ષત્રપ સિક્કા ના મુઘલોના સિક્કા. તો ભાઈ જોઈ શકો છો મુઘલે જે સિક્કા બનાવ્યા, સ્ક્વેર બનાવ્યા, રાઉન્ડ બી બનાવ્યા. તો આપ જોઈ શકો છો ભાઈ, ઉપરથી લઈ જાઓ વિડીયો, તમને બતાવી દો. અને આ ગાયકવાડ વડોદરાના સિક્કા. તો જાનપદના સિક્કા. આ છે 2600 વર્ષ પહેલા, મતલબ આ 2000 વર્ષ પહેલા, ઈસવીસન પૂર્વ પહેલા 600 એટલે 2600 વર્ષ, એટલે ઈસવીસન પૂર્વ 600 વર્ષ પ્રથમ સિક્કા બનાવવામાં આવ્યા હતા. ચાંદીના નાના ટુકડાના સ્વરૂપે અનિયમિત આકારવાળા.
અનિયમિત, એનો કોઈ શેપ હતો નહીં, કેમ કે આકૃતિઓ કોઈ ફિક્સ એને રાખવી પડતી, જેના થકી એના છે એવું એને ખબર પડી શકે. તો અનિયમિત આકારોવાળા હતા. તેમના પર વિવિધ ચિહ્નો આહત પ્રકૃતિથી અંકિત કરવામાં આવતા. જે સિક્કા આહાર સિક્કા કહેવાતા. તો આ બધા આહાર સિક્કા કહેવાતા. અષ્ટાધ્યાયી ગ્રંથમાં પણ ઉલ્લેખ મળે છે કે આવા ધાતુના ટુકડા પર વિવિધ ચિહ્નો અંકિત કરવામાં આવતા. આવા સિક્કાઓ ચલણમાં હતા અને તે જ સાથે ચિહ્નાંકિત વાયુના ધાતુના ટુકડાઓ પણ ચલણમાં હતા, જે નિક્ષા, શતમાન અને પદના નામે ઓળખાતા. ક્ષણ અને કર્ષણ વિશે પણ સંદર્ભો મળ્યા છે, જે વિવિધ નાણાકીય તોલમાં સંદર્ભ ઉપયોગમાં લેવામાં આવતા. ચાંદીના સિક્કા પત્રકો કાપીને બનાવવામાં આવતા, ત્યારબાદ તેના પર વિવિધ ચિહ્નો આહત કરાતા. આ આહત સિક્કા વિવિધ જનપદો દ્વારા નિર્મિત થતા. તેના પરના અંકિત ચિત્રોની પ્રતીત થાય છે. સાધારણપણે જુદા જુદા પ્રકારના ચિહ્નો જેવા કે ભૌમિતિક ભાત, ફૂલોની ભાત, ટેકરી, વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ, સરીસૃપ, માનવી આકારો વગેરે. ચોક્કસ પ્રકારના ચિહ્નો ભૌગોલિક વિસ્તાર સીમિત હતો. સામૂહિક ચિહ્નો ચોક્કસ સ્થળ કે કાળક્રમ દર્શાવે છે. સિક્કાઓ તાંબાના બીબાજાળ પ્રવૃત્તિથી બનાવવામાં આવતા અને તેનો પ્રસાર આશરે પૂર્ણ ઉત્તર ભારતમાં થતો. તેના ઘણા પ્રકારના જાણીતા છે. તો હવે ઉત્તર ભારતમાં જે સિક્કાઓ બનતા એ આ હતા. અને જનપદના પંચમાર્ક સિક્કા તો જોઈ શકો તો એના ઉપર કોઈ ફિક્સ કોઈ શેપ ન હતો, એ કોઈ કટિંગમાં આવી રીતે થતા. તો એનો ભાઈ કોઈ પરફેક્ટ શેપ હતો નહીં. જોઈ શકો છો આવા સિક્કા એ લોકો બનાવતા. અને આ ભાઈ કોઠી, તો આવી તો ભાઈ મારા ઘરે બી એક છે, પણ આ બહુ કંઈ જૂની લાગતી નથી, તો અહીંયા બી એક મૂકી દીધી છે. તો આ કોઈન કલેક્શન છે અહીંનું, જોઈ શકો છો. આપણે ઉલટા ચાલ્યા, અહીંથી વાં ચાલ્યા, ખરેખર આપણે અહીંથી તે વાં જવાનું હતું. તો કંઈ વાંધો નહીં, પણ ડિટેલ તો મળી ગઈ. તો તમે જ્યારે જોવા આવો તો સૌથી પહેલાં સીડી ચડીને તમે અહીંયા સીધા 1 નંબરનું જે પેલું છે, 1 નંબર ઇન્ડિયન કોઈને જ તમારે અહીંયા આવતું રહેવાનું. આપણે પહેલી સીડી ચડ્યા, ત્યાંથી તમારે સીધું અહીંયા આવી જવાનું છે. તો કંઈ નહીં, હવે આપણે આગળ જઈએ ભાઈ. ના અહીં એનું શું કલેક્શન છે, તેની માટીના ઘડાઓ ને એવું બધું બનાવવામાં આવતા. તો તમે જોઈ શકો છો ભાઈ, આ મરી મસાલા અને સોપારી ને એવું બધું છે. ને મસાલો, આપણે ઇન્ડિયાનો ફેમસ મસાલો, એ બધો મસાલો છે. મોસ્ટ ઓફલી એક્સપોર્ટ આપણે મરી મસાલો કરતા. અને મરી મસાલાના કારણે જ એ લોકો અહીંયા આવ્યા હતા. તો મરી મસાલાના કારણે જ બધા આવ્યા હતા આપણે ત્યાં. અને આ બધી પોટ્સ એન્ડ જાર છે. તો કઈ જાર છે આપણે જોઈએ હવે. તો સુરતને સૂર્યપુર કે શીતલ સૂરજપુરના નામે ઓળખાતું હતું. સુરતને સૌથી પહેલાં સૂરજપુરના નામે ઓળખાતું હતું. સુરતમાં માનવ વસવાટના પુરાવાઓ ઈસવીસન 13મી સદીથી મળ્યા. એટલે માનવ વસવાટ 13મી સદીમાં થયો હતો ભાઈ સુરતમાં. અને ઈસવીસન 1225માં અરબી જૂથે રાંદેરમાં કબજો જમાવ્યો હતો. અત્યારનો જે રાંદેર વિસ્તાર છે ત્યાં કબજો જમાવ્યો હતો 1225માં. તથા જૈન અને વૈષ્ણવો તાપી નદીના કિનારા પર વસવાટ કર્યો હતો. તો જૈન અને વૈષ્ણવ લોકો આવ્યા હતા. 15મી સદીના અંતમાં જે લોકો તાપી નદીના કિનારા પર રહેતા હતા તે વિસ્તાર હાલમાં ચોક બજાર, જે આપણે અહીંથી આગળ આવ્યા તે ચોક બજાર, ભાગળ તળાવ, આપણે જે 4 રસ્તા ત્યાં આપણે આગળ આવે ચોક બજાર. અને હાલની માસીવાડ ઈસવીસન 16મી સદીમાં સ્થપાઈ હતી. ચોક બજારને જોડતા ઘણા ઓવારોમાં આવેલા હતા. તે ગોદીની જેમ કાર્યરત હતા. રાંદેરના વેપારી વહાણો પર આજ ઓવારા મારફતે આવતા અને વડાચોડા અને નાનપુરા ખાતે રહેતા. અન્ય જોડાયેલા મહત્વના સ્થળો પૈકી કણકીઠ, કેલાપીઠ, માછલીપીઠ મુખ્ય હતા. અને તે તમામ ઈસવીસન 15મી સદીના અંત દરમિયાન વેપારી કૃતિ સાથે સંલગ્ન હતા. આ સમયે નાનું ગામ સૂર્યપુર સુરત એ મહત્વનું નગર બની ચૂક્યું હતું અને તેમની અંદાજિત વસ્તી આશરે 10,000 જેટલી હતી. 14મી સદીમાં મુઘલન સમયકાળ દરમિયાન હાલના હયાત કિલ્લાના પ્રમાણમાં નાનો કિલ્લો બાંધવામાં આવ્યો હતો. ખુદાવંતા ખાને ઈસવીસન 1535થી 1541 દરમિયાન
એ સ્થળે પોર્ટુગીઝોના આક્રમણથી લોકોને બચાવવા મોટો કિલ્લો બંધાવ્યો. અકબરે સુરતમાં મુઘલ સલ્તનતની સ્થાપના કરી. બરાબર 1 મહિનો અને 17 દિવસ લડ્યા બાદ અકબરે, મતલબ અકબર કેટલો લડ્યો હતો? 1 મહિનો 17 દિવસ લડ્યો હશે. સુરતનો કિલ્લો શુક્રવાર 26મી ફેબ્રુઆરી 1573ના દિવસે જીતી લીધો. 1 મહિનો 17 દિવસ લડ્યો ત્યારે એને સુરતનો કિલ્લો જીત્યો. અકબર બાદ જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન સુરત ખૂબ જ સમૃદ્ધ બન્યું. તે સમયે સુરતના બંદરે 84 બંદરોમાંનો ધ્વજ ફરકાતા. અકબરે જ્યારે હજ યાત્રા સુરતથી ચાલુ કરી ત્યારે આખા ભારતમાંથી મુસ્લિમો સુરત માર્ગે મક્કાની હજ યાત્રાએ જવા અહીં આવતા. મતલબ અકબરે જ્યારે હજ યાત્રા ચાલુ કરી સુરતથી, તો આખા ભારતના મુસ્લિમો સુરત આવતા. મતલબ સુરત બહુ મોટું ભાઈ હોવું જોઈએ, એક વેપાર કેન્દ્રની સાથે મોટું ટુરિઝમ બી અહીંયા હોવું જોઈએ મોટું. અને હાલમાં છે જ તે ભાઈ. તો અત્યારે આપણે હવે જોઈએ છીએ એના પોર્ટ્સ ને ખડા બધાય. તો આ ભાઈ આવડી મોટી મોટી પોર્ટ બનાવેલી છે, ઝાર ને બધા અલગ અલગ છે. આ તો સ્ક્વેર છે. આ બધી ઝાર ને એનો ઇતિહાસ છે ભાઈ. નાની મોટી કેટલી ઝાર બનાવી છે ભાઈ. તો હવે આપણે જવાનું છે પેલી બાજુ, પણ હું તમને બધી ઝાર બતાવી દઉં. બહુ જબરદસ્ત બનાવેલી છે ભાઈ, અને પ્યોર માટીની જ લાગે છે. પ્યોર માટી જ, ઘણી મેટલની ભી હોવી જોઈએ. આ તો માટીની જ છે. તો ભાઈ આ એમનું ઝાર કલેક્શન છે. તો તમે બી અહીંયા ઝાર જોવા આવો તો આ બધી ઝાર ને ખડા ને તમે બધું જોઈ શકો છો. અને બધાનું ડિટેલ બી આપી છે, કયો ઝાડ કોણે બનાવ્યો ને કોણે બનાવેલી છે હરેક ઝાડ.